સર્વે સંતોને મારા પ્રણામ. જય સ્વામિનારાયણ. સર્વ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. મારા નામમાં જે અનાઉન્સમેન્ટ થયું, હાસ્ય કલાકાર દિનકર મહેતા. છેલ્લા 38 વર્ષથી હું લોકોના હસાવાના રવાડે ચડ્યો છું. ઘણા મને પૂછે છે કે તમારું ક્વોલિફિકેશન શું? મૂકું ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ફાઇનલ યર ફેલ. તો મને કે આ રવાડે કેમ ચડ્યા? ભગવાનને મેં જોયા નથી, પણ ભગવાનની કૃપા મારી ઉપર એટલી બધી છે. એમાં સૌથી મોટી કૃપા હોય ભગવાનની મારી ઉપર તો મને જે લાસ્ટ યર ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ફેલ કર્યો એ. કારણ કે જો પાસ થયો હોત તો મારા બે ભાઈ જી બોર્ડમાં નોકરી કરતા, તેમને જી બોર્ડમાં લઈ લીધો હોત. એ ગોંડલ, ધોરાજી, જેતપુર, ઉપલેટા, બોડેલી, બોચાસણ, સુરત, નવસારી, વલસાડ, વાપી બદલીઓ થતી હોત. ખેડૂતોના લોહી પીને 2 નંબરના પૈસા ભેગા કર્યા હોત. એલટીસી એલાઉન્સમાં મારા વાઇફને છોકરાને માથેરાન મહાબળેશ્વર ગયો હોત. એની જગ્યાએ ભગવાને મને નાપાસ કરીને એવી સરસ લાઈન આપી દીધી કે અડધી દુનિયાએ જોઈ નાખીને જે કમાયો એ બધાને ખુશ કરીને બધાને હસાઈને. એટલે ભગવાનનો સૌથી વધારે આભાર માનું છું કે મને ફેલ કર્યો. હમણાં હું આ પ્રેઝન્ટેશન જોતો તો અંગ્રેજીનું ગુજરાતીની વાત ચાલતી હતી. અહીંયા ગુજરાતી શીખવવામાં આવે છે. સાહેબ ત્યાં બેઠા છે. અહીં આ દેશમાં તમારા માટે ઇંગ્લિશ જરૂરી છે, પણ ગુજરાતી છે ને એ આપણી માં છે અને ઇંગ્લિશ છે ને આપણી માસી છે. એટલે માસી પાસે ભલે રહો પણ માને ભૂલવાનું નથી. ઘણા કહે છે કે તો બીજા કોઈ જગ્યાની તમે હાસ્યના ક્ષેત્રમાં કેમ આવ્યા? મેં કોઈને એક જ કારણ છે કે ભગવાને પૃથ્વી પર જેટલા જીવ બનાવ્યા છે, જીવ જંતુ, પ્રાણી, પક્ષી, વનસ્પતિ, માણસો, જેને આપણે ભણવામાં સજીવ અને નિર્જીવ આવતું હતું, એમાં ભગવાને હાસ્ય, ચહેરા ઉપર હાસ્ય, ફેસ ઉપર લાફ્ટર, એ ભગવાને એકલા માણસને આલ્યું છે. બાકી મારીને તમારી જેમ ખુશ તો વાંદરું થાય છે ને ગધેડું થાય છે. કોઈ હસી નથી શકતું સાહેબ. વાંદરું ખુશ થાય તો કૂદકા મારે, ગધેડું ખુશ થાય તો આળોટે. ભગવાન એકલા માણસને હાસ્ય આલ્યું છે, તો લોકોનો પૂરો ઉપયોગ નથી કરતા. એવા દિવેલિયા ડાચા રાખીને લોકો ફરે છે. એવા લોકોને તો સ્વામીજી હું શોધીને મારા પ્રોગ્રામના પાસ આપું છું, કોમ્પ્લિમેન્ટરી, તોય આવે નહીં. એટલે હું બીજે દાડો પાછો 1.5 ફોન કરું કે કેમ મારા પ્રોગ્રામમાં ગઈકાલ તું ભાભી ના આવ્યા? પછી ગેરેજ ઊંઘ આવી ગઈ ને કે જાણે હુવા માટે આવતા હોય અહીંયા. અને એવું નથી પાસ લઈ જશે, બધા આવું કરે છે. એક વર્ગ એવો છે જે જોવા આવે છે પણ આવે છે હકણો નથી બેસતો. ઇન્ટોલ પટેલે સીધો સ્ટેજ ઉપર આવી જાય. બધા આર્ટિસ્ટો ગ્રીન રૂમમાં ચા પાણી પીતા હોય, મારી સાથે અડધી ચા શેર કરે, ખભે 2 ધબ્બા મારે, 10 જણા સાંભળતા કે કેટલા બધા પ્રોગ્રામ જોયા બોલ. છેલ્લા 6 મહિનામાં કિશોર કુમારનો શો જોયો, મહેશ કુમાર નાઇટ જોઈ, પણ જે મજા તારા પ્રોગ્રામમાં આવે છે બીજે એકેમાં નહીં. મૂકી એવું શું છે જે મહેશ કુમારમાંથી, કિશોરમાંથી મારા પ્રોગ્રામમાં છે? તમને કે કિશોર કુમારમાં, મહેશ કુમારમાં તો ઘણીવાર ટિકિટ બી ના મળે. તાર શાંતિ ગમે તાર જાઓ, બુકિંગ ચાલુ જ હોય કે પછી ખુરશીઓ ખાલી જોઈએ ત્યારે ખબર પડે કે લોકો આવું કેમ કહેતા હોય છે. લંડન મારો દીકરો અહીંયા રહે છે એટલે આવ્યો છું. અમેરિકા મારી દીકરી રહે છે. ઇન્ડિયા મારું વતન છે. મારું જન્મસ્થળ અમદાવાદ છે. મારું નેટિવ સૌરાષ્ટ્ર છે, પણ બોર્ન એન્ડ બોટઅપ ઇન અમદાવાદ. અમેરિકા છેલ્લા 10 વર્ષથી હું જોઉં છું. ત્યાં આપણા બહુ જ ગુજરાતીઓ છે, બહુ જ ગુજરાતીઓ. અહીંયા બહુ ગુજરાતીઓ છે. ફરક એટલો છે કે અમેરિકાના ગુજરાતીઓના 10%, 90% ગુજરાતમાંથી આવેલા છે, જ્યારે લંડનના ગુજરાતીઓના 90% આફ્રિકાથી આવેલા છે. થોડુંક ભાષામાં થોડો ફરક પડે છે, પણ હું 10 વર્ષથી અમેરિકા જોઉં છું તો ત્યાં રહેતા આપણા ગુજરાતીઓ મને કહે કે અમે 25 વર્ષથી રહીએ છીએ, અમે 30 વર્ષથી રહીએ છીએ, 30 વર્ષમાં અમે અમેરિકા નથી ફર્યા, એના કરતાં વધારે તમે અમેરિકા જોઈ નાખ્યું. મેં કહું હા. મેં કહે તો કમ્પેર ટુ ઇન્ડિયા તમે અમેરિકામાં શું ઓબ્ઝર્વ કર્યું? મેં કહું કમ્પેર ટુ ઇન્ડિયા અમેરિકામાં મેં 3 વસ્તુ ઓબ્ઝર્વ કરી, 2 વસ્તુ ઓબ્ઝર્વ કરી. અમેરિકામાં ઘડિયાળ બધા પાસે છે, સાલો ટાઈમ કોની પાસે? જ્યારે ઇન્ડિયામાં અડધા પાસે ઘડિયાળને પણ ટાઈમ બધા પાસે છે.
તે એક જણ મને કહે લંડન માટે શું? મેં કહું લંડનમાં ઘડિયાળે બધા પાસે છે અને ટાઈમ બી બધા પાસે છે. આ એક ફરક જોયો. બીજો ફરક શું જોયો કે ઇન્ડિયામાં તમે કોઈ ત્યાં જમવા ગયા હોય, લાઈક મારે ત્યાં આ કમલેશભાઈ કે કોઈ આવ્યું હોય ઘેર ગેસ્ટ, લંચ કે ડિનર માટે જમવા બેઠા પછી ટેબલ ઉપર વિવેક કરવા, ફોર્સ કરવા, ઇંગ્લિશમાં હોસ્પિટાલિટી પ્રેઝન્ટ કરવા ઘરની હોસ્ટ લેડી એટલે મારી વાઈફ જાય. કમલેશભાઈ આ તમને ભાવે છે એટલે બનાવ્યું છે, રમેશભાઈ આ તમને બહુ પ્રિય છે, કશું જ બહારનું નથી લાવ્યું, બધું જ ઘેર બનાવ્યું છે, બધું હાઇજેનિક છે, ફૂડ પોઈઝનનો કોઈ પ્રોબ્લેમ ના રાખતા, પ્લીઝ એન્જોય ડિનર. આ આપણી ત્યાંની સિસ્ટમ છે. ને અમેરિકામાં હું 25 જગ્યા જમું, પુરુષ જ ફોર્સ કરે, ધન કરી આપ, હા તને ભાવે છે એટલે બનાવ્યું છે. હું વિચાર કરું કે સલું આખી સિસ્ટમ કેમ રિવર્સ? 25 જગ્યાએ ખાધા પછી ખબર પડી કે અહીંયા અમેરિકામાં પુરુષ ફોર્સ કરવા ખાતર જ કરતો હોય છે, બાકી બાય હાર્ટ એવું ઈચ્છતો હોય છે કદાચ તું ખાઈ જાય ને તો મને કાલ નવું મળે, નહીં તો તું તો હવાની ફ્લાઇટમાં જતો રહીશ, આ વધેલું બધું ફ્રીજમાં ઘાલી દેશે અને આટલું આટલું કાઢીને અઠવાડિયે એવુંથી મને હાલશે, એના કરતાં તું પતાવી દે તો મને નવું મળે. પણ હમણાં અહીંયા આવતા મને બહાર જ્યારે કમલેશભાઈ મળ્યા, જેમને ફર્સ્ટ ઓફ ઓલ કમલેશભાઈ ક્યાં છે? આઈ ડોન્ટ નો વેર હી ઇઝ. કમલેશભાઈ થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. આવા સરસ પ્રસંગે પહેલા જ દિવસે મને બધાને હસાવવાનો તમે જે મોકો આપ્યો છે બદલ થેન્ક યુ વેરી મચ. વર્ષો જૂની ગુજરાતી કહેવત છે, હશે એનું ઘર વસે. ઘર વસ્યા પછી કેટલા હશે? હશે એનું ઘર વસે છે, પણ ઘર વસ્યા પછી એવી સાંસારિક જવાબદારીમાં માણસ આવી જાય છે કે હસવાનું ભૂલી જાય છે, હસવાનું ઓછું થઈ જાય છે. એને હાસ્યનું પાણી છાંટીને હું તાજું કરવા માગું છું. હશે એનું ઘર વસે છે, પણ ઘર વસ્યા પછી કોઈ વસ્તુ નથી. પણ હું અમેરિકા કે લંડન જાઉં ને એ પહેલાં ઇન્ડિયામાં જતાં પહેલાં નીકળતા પહેલાં ડૉક્ટરને બતાવી દઉં. ડૉક્ટર બધું ચેકઅપ કરીને મને જે સલાહ આપે એ પ્રમાણે હું ફોલો કરું. આ વખતે અમદાવાદથી નીકળ્યો પહેલાં ડૉક્ટરને બતાવ્યો કે ડૉક્ટર બધું ચેક કરીને મને કંઈક સાચી સલાહ આપું. મેં કહું શું? મેં કે સવારમાં અડધો કલાક લોન ઉપર ચાલો. હું કહ્યા ભાઈ 20 વર્ષથી આખું ઘર લોન ઉપર ચાલે છે. મને કે બેંકની લઈ બગીચાની લોનની વાત કરું છું. મેં કહું કાલથી ટ્રાય કરીશ. પણ આવા સરસ વાતાવરણમાં જ્યારે આવીએ છીએ ને ત્યારે ઘણી આમ થોડીક ધાર્મિક વાતો કરવાનું પણ મન થઈ જાય છે. હું હમણાં એક મંદિરમાં ગયેલો, ત્યાંથી મને પ્રસાદ આપ્યો. મને કહેલો પ્રસાદ. હું કહું આ તો મગજનું ટેપું છે, પ્રસાદ કેમ કહો છો? શા માટે આને પ્રસાદ કહો છો? મને કે ભગવાન પાસે મૂકેલું હતું એટલે પ્રસાદ. મૂકું દરેક મંદિરમાં જુદું જુદું હોય છે. સત્યનારાયણ કથામાં શીરો આપે છે, તિરુપતિ બાલાજીમાં આવડો મોટો લાડુ આપે છે, સાંઈબાબા મુદની લાડુ આપે છે. મૂકું દરેક વસ્તુના શેપ, એના ટેસ્ટ, એના ઇન્ગ્રીડિયન્ટ્સ બધા જ અલગ અલગ હોય છે. તો આ બધી જ વસ્તુનું કોમન નામ પ્રસાદ કેમ પડ્યું? જેમણે મને પ્રસાદ આપ્યો એમને ખબર ના પડી. મને કે તો આપણે ભગવાનને ધરાવ્યું એટલે પ્રસાદ કહીએ. મેં કહું પ્રસાદનો મેં જે મિનિંગ કર્યો છે હું તમને કહું કે હું સ્વામિનારાયણ મંદિરમાંથી પ્રસાદ લઈ ગયો, ઘેર જઈને મારા દીકરાને આલ્યો, મારી વાઈફને આલ્યો, મારા પડોશીને આલ્યો. જે લોકો પ્રસાદ થોડો બી ખાશે તરત આમ કરશે. તો મને જે સ્વામિનારાયણ બાપાના ભગવાનના સાક્ષાત દર્શન થયા છે, પ્રભુના સાક્ષાત દર્શન, એ પ્રભુનો પ્ર કાઢ્યો, સાક્ષાતનો સા કાઢ્યો અને દર્શનનો દ કાઢ્યો. પ્રભુના સાક્ષાત દર્શનને ટૂંકમાં કરો તો પ્રસાદ થાય. કે મેં તો દર્શન કર્યા છે, પણ જે લોકો પ્રસાદ ખાધો એને પણ એવી જ અનુભૂતિ થાય જેવો આનંદ મને થયો છે દર્શન કરવાનો, એવો આનંદ એમને થાય. એટલે એનું નામ પ્રસાદ પડ્યું. ઘણીવાર ઘણા સંતો, ઘણા સ્વામીઓ પ્રવચન આપતા હોય છે અને લોકો વચ્ચે વચ્ચે અર્થોના સવાલો કરતા હોય છે. એક સ્વામીજી પ્રવચન આપતા હતા કે આ જન્મમાં આપણે જેવો પાપ કરીએ એવો આપણને આવતો જન્મ મળે છે. આપણે વધારે પાપ કરીએ તો આપણે આવતા જન્મમાં જંગલી પશુ બનીએ છીએ અને ઓછા પાપ કરીએ તો આપણે પાળેલા પશુ બનીએ છીએ. એટલે પાપ પ્રમાણે આપણે પશુનો, જાનવરનો અવતાર તો આવતા જન્મમાં લેવાનો જ હોય છે. તો એક માણસ ઊભો થઈને કે હે સ્વામીજી મને આવતો જન્મ ગધેડાનો મળે ખરો? સ્વામીજી કે હેઠો બેસી જા ભાઈ, એકનો એક જન્મ 2 વાર ન હોય, હાલ. પણ હમણાં રસ્તામાં કમલેશભાઈ મને પૂછતા હતા કે દિનકરભાઈ તમે અમદાવાદથી આવો છો, પણ તમારા જેવા અમદાવાદમાં બીજા હાસ્ય કલાકારો કેટલા?
મૂકો મને વાત કરો તો બીજા 38 અને મને ઉમેરો તો 39. શું વાત કરો છો? આટલા બધા હાસ્ય કલાકાર એકલા અમદાવાદમાં જ મેં કહું. મને કે આટલા કલાકાર તો બોમ્બેમાં નથી, મદ્રાસમાં નથી, દિલ્હીમાં નથી, કલકત્તામાં નથી. એના કરતાં મોટા મોટા શહેરોમાં જેટલા કલાકારો નથી એના કરતાં વધારે અમદાવાદમાં કેવી રીતે પેદા થઈ ગયા? મૂકું કમલેશભાઈ, બહુ સિમ્પલ લોજિક છે. કોઈ પણ બિઝનેસ, કોઈ પણ ધંધો, કોઈ પણ ઇન્ડસ્ટ્રી ક્યાં ડેવલપ થાય? જ્યાંથી એનો કાચો માલ પાસે પડે ત્યાં. તમે સુરત બાજુ જાઓ તો ત્યાં આગળ સુરત, નવસારી, વલસાડ બાજુ તમને ખાંડની મિલો જોવા મળે, શુગર ફેક્ટરી. કારણ કે એ બાજુ શેરડી બહુ પાકે. ચરોતરમાં જાઓ તો તમને તમાકુની ખળીઓ જોવા મળે, કે ત્યાં તમાકુ બહુ પાકે. સૌરાષ્ટ્રમાં જાઓ તો તમને ઓઇલ મિલ બહુ જોવા મળે, તેલની મિલો, કારણ કે ત્યાં મગફળી, જોગુદાણા બહુ પાકે. એવી રીતે અમદાવાદમાં તમે આવો તો તમને કોમેડિયન બહુ જોવા મળે, કારણ કે અમદાવાદમાં કોમેડી બહુ પાકે. સાહેબ, અમદાવાદમાં કોઈ જગ્યા એવી નથી જ્યાં જોક ના થતો હોય. રસ્તે ચાલતા જોક થાય. હમણાં અમદાવાદથી આવતા પહેલાં એક ભાઈ રસ્તા મળે, નહીં જાનની પહેચાન, મને ઊભો રાખીને કે બાપુ એક 2000 રૂપિયા ઉછીના લો ને. હે 2000 રૂપિયા ઉછીના હાલો ને. મૂકું ભાઈ, હું તો તને ઓળખતો નથી. તો લોકો ઓળખે જ હાલતું નથી. બોલો, એવું કેવું ચિતર્યું છે એણે? ઓળખી તો ના હાલે. બોલો, અમદાવાદમાં બધે જ કોમેડી થાય છે. અમદાવાદમાં ગ્રાહકે હોશિયાર ને વેપારી હોશિયાર. અમદાવાદમાં એક જણ ફોટો પડાવવા ગયો, જઈને કે પાસપોર્ટ ફોટો પડાવવો છે. પાસપોર્ટ ફોટો. હા બેસો, આપણે પાસપોર્ટ ફોટા. પેલો બેસીને કે પણ એક શરત છે. તો કે શું? શૂઝ આવવા જોઈએ. પાસપોર્ટ ફોટામાં બૂટ આવવા જોઈએ. ફોટોગ્રાફર સમજી ગયો કે આને પાસપોર્ટમાં આખો ફોટો પડાવવો. ફોટોગ્રાફર અમદાવાદનો હોય, એનો બાપ થાય કે આવશે કે કાઢીને માથે મૂક. પાસપોર્ટમાં બૂટ જ જોઈએ છે ને, આવશે. અમદાવાદમાં અમે તો અમદાવાદમાં બોર્ન એન્ડ બોટઅપ છીએ, તોય લોકો અમે કોઈની ફિલ્મ ઉતારવા જઈએ ને તો અમારી ઉતરી જાય છે. અને તમને બધાને કહું છું, ભવિષ્યમાં જ્યારે પણ ગુજરાતમાં આવો, મારા તરફથી તમને લાઈફમાં કામ લાગે એવી 1-2 ટીપ મળશે. આમની પહેલી ટીપ, ગુજરાતમાં ફરવા આવો, દેવ દર્શને જાઓ, મંદિરે જાઓ, અને મંદિરે જઈને પ્રભુના દર્શન કરીને મંદિરની બહાર નીકળો અને એકબીજાની રાહ જોતા હોઈએ મંદિરની બહાર. આપણે વહેલા બહાર નીકળે તો આપણે વાઈફની રાહ જોઈએ, વાઈફ વહેલી બહાર આવે તો આપણી રાહ જોતી હોય. મંદિરની બહાર નીકળ્યા પછી એકબીજાની રાહ જોતા હોય. જો તમને કોણીએ ખંજવાળ આવે ને તો આમ ખંજવાળજો, આ કોણીએ આવે ને તો આમ ખંજવાળજો. મંદિરની બહાર ઊભા રહીને મહેરબાની કરીને કોઈ આમ ના ખંજવાળતા. હું આમ ખંજવાળતો તો એક બેન 2 રૂપિયાનો સિક્કો મૂકીને જતી રહી. હજુ હું બોલું બેન થતો રિક્ષામાં બેન જતી રહી. એટલે આટલું ધ્યાન રાખજો. મંદિરે દર્શન કરવા જઈએ તો ત્યાં જોક થાય. અમદાવાદમાં કોઈની ફિલ્મ ઉતારવા તમે ટ્રાય કરો તો તમારી ઉતરી જાય. હું તો ત્યાં મોટો થયેલો તો મારી ફિલ્મ ઉતરેલી છે. 40 વર્ષ પહેલાંની વાત કરું છું સાહેબ, 40 વર્ષ પહેલાંની. બસ સ્ટેન્ડ ઉપર ઊભો તો બસ આવવાની વાર હતી ને. એ વખતે બસની એટલી બધી ફ્રિકવન્સી નહીં કે તરત બસ આવે. બીજું બસ સ્ટેન્ડ ઉપર કોઈ બીજું ઊભું હતું નહીં. ચાલો ટાઈમ કેવી રીતે પાસ કરો? કોઈ આવીને ઊભું રહે તો હજી હા હેલો કરીએ. એમ થોડી વાર ભૈયા એમ કેમ છો? સારું છે. આમ તમે વાતો કરી. મેં કોઈ એક્સક્યુઝ મી મોટા ભાઈ, તમને વાંધો ના હોય, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, એક સવાલ પૂછો. મને કાં પૂછો, કશો વાંધો નહીં. હું તમે ડાબી આંખ જે છે ને લેફ્ટ આઈ, એ કાચની છે? મને કાં કાચની આંખ છે. હું કહું કાચની એટલે તો ખોટી જ ને. તમને કાં ખોટી. હું ખોટી આંખ શું કામની? એ કંઈ કામ આપે? મને કાં આપે. હું કહું શું કામ આપે? મને કહો ઉભો બતાવું. એવામાં ડબલ ડેકર બસ જે તમારે અહીંયા અત્યારે ચાલે છે, અમારે ત્યાં 40 વર્ષ પહેલાં ચાલતી હતી, 2 માળની બસ. બસ જેવી ઊભી રહી, પેલા આંખ કાઢી, અંગૂઠા ઉપર મૂકી, ઉછાળી, ઝીલી લીધી ને પાછી ગોઠવી દીધી. હું કહું આ શું કર્યું? મને કે જોઈ લીધું ડબલ ડેકરમાં ઉપર જગ્યા છે કે નહીં. હું રિક્ષામાં બેહીને આવતો રહ્યો. લોકો કામ આને હળી કરી. સાહેબ, અમદાવાદીને કોઈ બનાવી ના જાય. અમદાવાદીને કોઈ બનાવી ના જાય. અને અમદાવાદીને કોઈ બનાવી જાય ને તો કચ્છી જ હોય. હમણાં અમદાવાદીને કચ્છી બનાવી ગયો.
જે બની ગયો ઘર હૂતો હશે, જે બનાવી ગયો અહીં બેઠો છે. લાસ્ટ યર મારું સરનામું લઈને અમદાવાદ આવ્યા. મને કે તમારું કામ છે દિનકર ભાઈ. મેં કહું બોલો ને રાજા, શું કામ છે? તમે કપડાં ક્યાં સીવડાવો છો? તમારું કપડાનું ફિટિંગ, પેટર્ન, સ્ટાઇલ બધું બહુ ફાઇન છે. મને તમારા ટેલરનું સરનામું આપો, મારે થોડા સીવડાવવા છે. મેં કહું ભાઈ મારા ટેલરનું સરનામું તને એક જ શરતા આપું. તમે કશું મેં કહું તારે એને મારું સરનામું નહીં હાલવાનું. એટલે સમજી ગયા કે આમના પૈસા બાકી લાગે. હું કહું કે હું તમારું એડ્રેસ નહીં આલું, પણ મને તમારા દરજીનું સરનામું આલ્યો. મેં મારા દરજીનું સરનામું આલ્યું. ભાઈ ગયા જઈને પેલાને કહે કે સવારમાં જઈને કે એક્સક્યુઝ મી, પેન્ટની સિલાઈ કેટલી લો છો? પેલા કીધું 500, 500. અને ચડ્ડીની? તો કે 250, 250. તો કે 10 ચડ્ડી સીવડો જ ભાઈ, માપ લઈ લો જલ્દી. દરજી ખુશ થઈ ગયો. 10 ચડ્ડીનું એક જ ગ્રાહક મેજર ટેપ લઈને આવ્યો. કમર માપી, લંબાઈ માપતો હતો તો પેલો કચ્છી કે લંબાઈ અહીં હોતી. તો દરજી કે હે તો કા લંબાઈ અહીં હોતી. તે કેમ? તો કે અમે લંડનમાં એવડી જ પહેરીએ. 250 પેન સીવડાઈ ગયા. પેલા બીજે દાડ બોર્ડમાં દીધું ચડ્ડી નહીં સીવતા. છેલ્લી સીવી એની. અઠવાડિયા પછી હું કહું મને ના પાડી, મને કે પેન સીવીને કાપી આલું, બાકી ચડ્ડી બંધ. આવું મજાનું અમારું અમદાવાદ છે. અમદાવાદમાં જ્યાં જઈએ ત્યાં જોક થાય. રોજ સવારે ઉઠી અમદાવાદને એટલે ઉઠતાની સાથે અમને છાપવું જોઈએ અને ચા જોઈએ. ચા બનાવતા વાઈફ વાર કરે, છાપું લઈને બેસી જઈએ. આખી રાતનો થાક ઉતારીને સરસ મજાનો ગુલાબી મૂડ લઈને ઉઠ્યા હોઈએ ને, આ મૂડનું કોઈ સત્યાનાશ વાળતો ને તો છાપું છે, જેના વગર અમને સવારમાં ચાલતું નથી. છેલ્લા 10 વર્ષનું મારું ઓબ્ઝર્વેશન છે અમદાવાદના છાપાનું. પહેલા પાના પર મોતના મોટા આંકડા જોવાય. પ્લેન તૂટી પડી 250 મરી ગયા, બોમ્બે બોમ્બ બ્લાસ્ટ 500 મરી ગયા, ભુજમાં ભૂકંપ 15,000 મરી ગયા. આ પહેલા જ પાના પર મોતના મોટા આંકડા જોઈને આપણે એટલા અપસેટ થઈ કે છેલ્લું પાનું હાથમાં લઈએ એટલે છૂટક મૃત્યુના સમાચાર. જે તમારા અહીંના ગુજરાત સમાચારમાં વચ્ચે આવે છે, અમારે છેલ્લે આવે. બેસણો દુઃખદ હશે ને બેસણો ઉઠામણો બેસણો પાઘડી, અડધું પોણું પાનું ચિત્રી મેલ્યું હોય. અને હવે તો બેસણીની જાહેર ખબરમાં લોકો ફેશન કરે. 90 વર્ષ ડોહા મરી જાય તો છાપામાં ફોટો આપીને ઉપર શાયરી છપાવે કે ફૂલ ગયું ને ફોરમ રહી ગઈ. એટલે ગાંડા 90 વર્ષ ડોહા તને ફૂલ લાગે છે? એટલે આ તો ઝાડ પડ્યું ને જગ્યા થઈ ગઈ. ભલે એવું લખાય નહીં, પણ પેલું તો ના જ લખાય. અમદાવાદમાં તો સાહેબ સ્મશાન યાત્રામાં જોક થાય. સ્મશાન યાત્રા મારા ઘર પાસેથી સ્મશાન નીકળેલી. મારા સનને કંઈ ઉતાવળ હતી કોલેજ જવાની, તો સ્કૂટર લઈને ગલીમાંથી નીકળ્યો. હવે જેવો મેઇન રોડ ઉપર ને તો પેલું 4 જણા ઠાઠડી લઈને જતા હતા. ધાર કરતો 4 જણ જોડે અથડાયો. પેલા 4 જણનું બેલેન્સ ગયો, આખી ઠાઠડી નીચે પડી. આ નીચે પડ્યો સ્કૂટર હાથે. પેલા 4 જણમાંથી એક જણે તો મારા દીકરાની પેન્ટ જણે કીધું કે આંધળો જેવું જોઈને ચલાને ડફોળ દેખાતો નથી. મારો દીકરો કે જે પડ્યો છે નહીં બોલતો, તું શેનો મગજમાર કર્યા? આવા જવાબ અમારે ત્યાં જ મળે. હમણાં મેં એક સ્મશાન યાત્રા જોઈ. 4 જણા ઠાઠડી ઉંચકી હતી ને એક જણ ઠાઠડીની ઉપર પણાઠી વળીને બેઠેલો, મરદા ઉપર બોલો આમ ઝાલીને બેઠેલો. મેં જોયું, મેં કહ્યું ભાઈ અહીં ના બેસાય. એક તો મરદાનું વજન છે, ઠાઠડીનું વજન 70 કિલો તમારું વજન હશે, અહીં ના બેસાય. મને કે ભાઈ હું બેહી નથી ગયો, આ 4 જણા ઠાઠડી ઉંચકી હતી ને એણે જ મને ઝાલીને ચડાયો છે. મેં 4 ડાઘોને ભાઈ શું વાત છે? મને કે સાચી વાત છે, સાચું કહે છે, અમે જ બેસાડે. તો વજન ન લાગતું આટલું બધું છેક સ્મશાન જવાનું ચાલતા વજન ન લાગતું? વજન તો લાગે જ ને ભાઈ, કેમ ના લાગે? તો નીચે ઉતારી દો. ઉતારાયું નથી, સોરી, ઉતારાશે નહીં. મેં કેમ? મનની અંતિમ ઈચ્છા પ્રમાણે કરવું પડે, નહીતર ભૂત થાય. હું કેવી મનની અંતિમ ઈચ્છા હતી કે ભાઈ મર્યા ને તાર અમને કહેતા ગયેલા કે મર્યા પછી મારી ઠાઠડી ઉપર પિતાંબર મૂકજો. આજે અમદાવાદ બનનું એલાન હતું, પિતાંબર મળ્યું નહીં. પછી બાજુમાં પિતાંબર પંડ્યા રહેતા હતા ને સમજાઈને ચડાયા. હું કહું ત્યાં બાળતા નહીં. મને કે ના ત્યાં ઉતારી મૂકીશું, બાકી ત્યાં સુધી જ લઈ જવા પડે. હમણાં રસ્તામાં વાત થતી તો મને કે તમે બાયકાસ્ટ? મેં કહું બાયકાસ્ટ બ્રાહ્મણ છું. અહીંયા આઈ ડોન્ટ નો બ્રાહ્મણ કોઈ બેઠા છે કે નહીં? નહીં ખરા બ્રાહ્મણ કોઈ? હા બ્રાહ્મણ. સાહેબ સાચો બ્રાહ્મણ કોને કહેવાય ખબર છે? સાચો બ્રાહ્મણ
જે ઝેર ખાય પણ ઘેર ન ખાય. અને જે વડીલ વર્ગ બેઠો છે, જે સંતો બેઠા છે, એમને કદાચ ખબર હશે કે પહેલાના જમાનામાં જ્યારે બ્રાહ્મણ કોઈના ત્યાં જમવા જતા ને, તો જમતા પહેલા અપોષણ લેતા, આટલો સાદો ભાત ખાઈ લેતા, કોરો ભાત. પછી લાડુનું મોહન થાય, ફૂલવડાને ગોટીને ગોટા દબાવે, અને છેલ્લે દાળ ભાત વખતે ભાત લેતા. કે બ્રાહ્મણ પહેલા ને છેલ્લા સ્ટાર્ટર્સમાં નાફ્ટર્સમાં 2 ટાઈમ ભાત કેમ લે? એની પાછળ કોઈ ધાર્મિક કારણ નથી, એનો અંગર સ્વાદ છે. એ બેઝિકલી ખાવાનો શોખીન છે, ખાતા ખાઈ નાખે છે, પછી બીક લાગે છે કે ખાધા પછી કાંઈ પ્રોબ્લેમ થાય, એમાં વર્સ કમ ટુ વર્સ ઝાડા ઉલટી થાય તો 2 બાજુથી ભાત જ જાય. લાડુ જે પાકો માલ જે હલવાના છે. અહીંયા જેમ બ્રાહ્મણ બેઠા હશે એમ વાણિયા બેઠા હશે. વાણિયા ખરા કોઈ? વાણિયા બારે ઉભા. જો વાણિયા હોય તો કોઈ ગભરાવાની જરૂર નથી, કારણ કે હું મારી સામે સ્વામીજી ત્યારે બહુ વાણિયાનું જોઉં ને તો મને મારું બાળપણ યાદ આવે. એક જગ્યાએ આમાં બાળપણ કેમ યાદ આવે? મેં કહું બ્રાહ્મણ છું. મને કે સો વોટ? હું કે એટલે જ બાળપણ યાદ આવે કે નાના હતા ને તો બધી જ વાર્તામાં ચાલુ એવું જ આવે કે એક ગરીબ બ્રાહ્મણ હતો અને એક ધનિક વાણિયો હતો. એક વાર્તા નાનપણમાં આપણે એવી સાંભળી છે જેમાં એમ કીધું કે એક ગરીબ વાણિયો હતો. આમ તો વાણિયા બામણ પટેલ બધા હ્યુમન બિંગ છે, તો વાણિયાના બામણમાં ફરક શું? વાણિયાને કોઈ પણ વસ્તુ કરતા પહેલા ખબર પડે કે આ ન કરાય, અને બ્રાહ્મણને કર્યા પછી ખબર પડે કે આ નહોતું કરવા જેવું, આમાં ખોટા હલવાણા. સાહેબ, તમારા અડોશ પડોશમાં, તમારા ભાઈબંધ દોસ્તોમાં તો ઓળખીતા પારખીતામાં જો કોઈ વાણિયો હોય ને તો તમને બધાને રિક્વેસ્ટ કરું છું, કોઈ દિવસ કોઈ વાણિયાનું અપમાન ના કરતા, એને ઉતારી ના પાડતા, ટૂંકમાં વાણિયા સાથે વેર ના બાંધતા. કેમ કે અહીંયા ઓડિયન્સમાં કોઈ ડૉક્ટર ખરા? ક્યાં છે ડૉક્ટર? હા, આજે ભાઈ બેઠા છે. તમે ડૉક્ટર? તમારી કોઈ પણ ફરમાઈશ હશે ને ડૉક્ટર, તો હું પૂરી કરીશ. બાકી સંતો સ્વામીજીઓ કોઈ પણ કહેશે એમની ફરમાઈશ હોય તો કદાચ હું પૂરી ના કરું. જે મને લીધા છે કમલેશભાઈની ફરમાઈશ પૂરી ના કરું, જેમને મને પ્રેઝન્ટ કર્યો એમની ફરમાઈશ પૂરી નહીં કરું, પણ ડૉક્ટરની ફરમાઈશ હું કોઈ દિવસ ના નહીં પાડું. કારણ કે મેં નક્કી કર્યું છે કોઈ દિવસ 2 જણને નારાજ નહીં કરવાના. એક ભગવાનને નારાજ નહીં કરવાના, બીજા ડૉક્ટરને નારાજ નહીં કરવાના. ભગવાનને નારાજ કરો તો એ ડૉક્ટર પાસે મોકલી દે. સમજી ગયા તમે? એટલે આગળ બોલવાની જરૂર નથી. પણ જો વાણિયાની વાત કરતો તો કોઈ પણ દિવસ કોઈ વાણિયા સાથે વેર ના બાંધતા. કારણ કે વાણિયા સાથે વેર બાંધશો, એનું અપમાન કરશો તો વાણિયાની ખોપડી ફરશે ને સાહેબ, હવે તમારી હાલત ખરાબ કરી નાખશે. તો એક પટેલ મને કે જાઓ ભાઈ, વાણિયામાં એવી તાકાત જ નહીં. મેં કહું માફ કરજો, વાણિયામાં કેટલી તાકાત છે હું અભિયાલ પૂરું કરી દઉં. મોહનલાલ કરમચંદ ગાંધી, પોરબંદરના વાણિયા, સાઉથ આફ્રિકા શેના માટે? વકીલાત કરવા. અંગ્રેજો ટ્રેનમાં એમનું અપમાન કર્યું, ધક્કો મારીને મોહનલાલને ઉતારી દીધા, અને મોહનલાલની ખોપડી ફરી. આ લોકો મને ટ્રેનમાંથી ઉતાર્યો છે, આ લોકોને મારા દેશમાંથી ના ઉતારું તો હું વાણિયો નહીં. સાહેબ, વકીલાત મેલ પરથી કોટ પેન્ટ ટાઈ કાઢી નાખ્યા, ઇન્ડિયા આવી ગયા, ધોત્યું પહેલું તો લાકડી લઈ લીધી, અને 15મી ઓગસ્ટ 1947 પેલા લોકોએ તો આ મોહનલાલને ડબ્બો ચડાવ્યો હતો, મોહનલાલે દેશ છોડાવી દીધો. તો બાટલી તાકાત હોય વાણિયામાં. એટલે કોઈ દિવસ કોઈ વાણિયા સાથે વેર ના બાંધતા. અને 2 વર્ષ પહેલાં હું શિકાગો ગયેલો. શિકાગો મારા એક ફ્રેન્ડને ત્યાં ઉતરેલો, પરેશ પટેલ એનું નામ. તો મને પરેશભાઈ કહે કે કાલનો શું પ્રોગ્રામ છે? હું કાલ રાતના શો છે, બાકી દાડે તો તમારે ત્યાં જ છું.
મેં કે પણ કાલ દાડે અમે જ ઘેર નથી. હું કેમ? મને કે અમારા સમાજની પિકનિક છે, સૌરાષ્ટ્ર પાટીદાર સમાજની, અમે બધા ત્યાં જવાના છીએ અને બધાને ખબર છે કે તમારે ત્યાં ઉતર્યા છો, તો બધા કહે જો ફ્રી હોય તો લેતા આવજો ને, મજા આવશે. મેં કહું હવે આખો દાડો તમારે કે નવરો બેહી રહું, ચલો પિકનિકમાં આવીશું. અમેરિકામાં પિકનિકમાં શું હોય છે તો જોવા મળે. તો એમની જોડે પિકનિકમાં ગયો. 2 કલાક થઈ ગયા ને મેં કીધું પરેશભાઈ મારા એક મિત્ર છે એ બી સૌરાષ્ટ્રના પટેલ છે, એ કેમ નથી દેખાતા? મને કે કેપી હશે, અમે બધા એલપી છીએ. મેં કહું વોટ ઇઝ કેપી ને એલપી? મને કે કેપી એટલે કડવા પટેલ ને એલપી એટલે લેવા પટેલ. મેં કહું કડવાને લેવા કેવી રીતે બન્યું? તો વડીલ ત્યાં હતા. મને કે આમાં ભાઈ એવું છે કે રામને 2 દીકરા હતા, લ્યો, એક લવ ને બીજો કુશ. આમાં લવથી જે પ્રજા થઈ ને એ બધી લેવા પટેલ કહેવાણી, અને કુશથી જે પ્રજા થઈ એ બધી કડવા પટેલ કહેવાણી. મેં કહું વડીલ યુ મીન ટુ સે લવકુશ પટેલ હતા? મને કહા, મેં કહું લવકુશ પટેલ તો રામ પટેલ થયા ને? તે કહા હું કોઈ સંજોગોમાં રામ પટેલ નહોતા. મને કે ભલામણા તમે આવું કેવી રીતે કહો? મેં કહું વડીલ બહુ સમજવા જેવી વાત છે કે જો રામ પટેલ હોત અને સીતાજીએ ખાલી એટલું જ કીધું હોત કે પેલું હરણ મારી આવો, મારે એના ચામડામાંથી બ્લાઉઝ કે કબજો સીવડાવો છે, અને રામ પટેલ હોત તો રામ દોડ્યા હોત? દોડે પટેલ ભાઈડો? ના દોડે. ના દોડવાનો વાંધો નહીં, સીતાની ધૂળ કાઢી નાખે. તરસ સીતા મુજીને કે બેસ છોની મોની, હરણના ચોમડાના બ્લાઉઝ વળી નાખ્યો તો તા બાપો છીલો હરણના ચોમડામાંથી બ્લાઉઝ. અને અયોધ્યાથી 6 લઈશું. કેટલા 6 લઈશું? કંઈ તો પહેર્યા નહીં. અને કયું હરણનું ચોમડી બેન થાય કઈ કીટી પડે એમ ઠેકડા મારવા જવું છે. બસ ને તમે લેક લબોની લબોચાની. રામ પટેલ જ નહોતા, કોઈ રામાયણ ના થયું. જ્યાં મારા પ્રોગ્રામમાં જ્યાં બહેનોની સંખ્યા વધારે હોય છે ને ત્યાં કાયમ હું એક સવાલ પૂછતો હોઉં છું બહેનોને કે રામાયણમાં કૈકેયીએ વરદાન માગ્યું કે મારા પુત્ર ભરતને ગાદી આપો ને રામને વનવાસ આલો, તો વનવાસમાં રામને જ જવાનું હતું, સીતાજી જોડે કેમ ગયા? શી વોઝ નોટ સપોઝ ટુ ગો. છતાં જોડે કેમ ગયા? જ્યાં પૂછે ત્યાં એક જ જવાબ આપે કે હિન્દુ પત્ની, પતિવ્રતા નારી, રામની સેવા કરવા માટે. લંડનવાળા બહેન હોય તેમણે વળી થોડી જુદી રીતે કીધું હોય, મને કે રામની ટેક કેર કરવા સારું. આફ્રિકા વાળું રામની ટેક કેર કહો, પતિવ્રતા નારી કહો, હિન્દુ પત્ની કહો. ને અહીંયા પણ જે બેઠા છે તમે લોકો જે એમ માનતા હો બહેનોની વાત સાચી છે, તો વાત સાચી છે, એમનો જવાબ ખોટો નથી, પણ જવાબ મેઇન નથી. મેઇન કારણ રામાયણમાં લખ્યું નથી, રામકથામાં કોઈ કહેતું નથી. વગર કથાએ મેં મેઇન કારણ શોધી કાઢ્યું છે કે સીતાજીએ 14 વર્ષ વનવાસ કેમ ભોગ્યો. કે 14 વર્ષ વર વગર 3 સાસુઓ જોડે રહેવું એના કરતાં જંગલમાં જવું સારું. કા 3 સાસુઓ મારું લોહી પી જશે? 14 વર્ષ અમારો રામ આવશે તો ઓળખીને કે પૂછશે પેલી કોણ છે? એટલે પેલી વાળા આ તારી વાઈફ સીતા છે, આ તો ડોશીઓને ત્રાસમાં તડકે નાખવા જેવી થઈ ગઈ. હવે એમ પૂછીએ કે ભાઈ રામાયણમાં ખરાબમાં ખરાબ પુરુષ પાત્ર કયું રામાયણમાં? તો તમે બધા કોને કહો? રાવણ. એમાં 100% લોકો રાવણને કહો ખરાબ. બરાબર. અને કારણો પૂછીએ તો એમ કહેશો કે ભાઈ એમને સીતાજીનું અપહરણ કર્યું, વર્ષો ખટી ગયું, પૂરી દીધા, રોજ જઈને હેરાન કરતો હતો. આ બધું જ આપણે વાંચેલું છે, સાંભળેલું છે, રામકથામાં સાંભળેલું છે, રામાયણ સિરિયલમાં જોયેલું છે, પણ લોજિકલી આપણે કોઈ દાડો વિચાર્યું જ નથી કે આ બધું સાચું છે ખોટું. હું લોજિકલી એવું પ્રૂવ કરી દઉં કે રાવણ આમાંનું કશું જ કર્યું નથી. અને કેટલા માથા હતા? એની પાસે ટાઈમ જ નહોતો. સવાર ઉઠીને માણસ બ્રશ કરે કે ના કરે? ચોલા હાથ 2 હતા, આ બાજુના હાથ 5 મોઢા લઈ લે, આ બાજુના હાથ 5 મોઢા લઈ લે, પછી કોગળા કરે, પછી ઉળ ઉતારે. ઉળ ઉતારવામાં 2 હાથ જોઈએ હો, એકથી ટ્રાય કરજો, દાંતમાં ઉળિયું ભરી જશે. આ જીભ ખેંચી, આ ખેંચી, આ ખેંચી, 4મે હાથ પહોંચે નહીં, ટપલીમાં માથું પાણી લાવવું પડે. પછી આ બાજુની ઉળો ઉતારી, પાછા ફરી કોગળા કર્યા, મોઢા ધોયા. 2 કલાકે બાથરૂમમાંથી તો બ્રશ કરીને બહાર આવે. હજી છાપું હાથમાં લે ત્યાં જ મંદોદરી બાપી બૂમ પાડે કે ચલો ચા નાસ્તો તૈયાર છે, ચા પીવા બે. હવે સવારના ચા જોડે મંદોદરીએ ખાખરા ખારી મૂકી હોય. હવે વધારે નહીં તો દરેક મોઢામાં 1-1 રકાબી ચા તો નાખે, અને ખાખરાનો ખારીનો 1-1 બાઈટ લે, તો 1.5 કલાકે ચા પીને ઊભો થાય. પછી નાહવા જાય. હવે એમાં જો 10 માથા શેમ્પુ કરવાના આવ્યા.
10 માટે ફીણાર કર્યા, એકનું ફીણ બીજાને ના ચોટેમ માથું ઇન્ડિવિજ્યુઅલ 100 રૂપિયા રાખ્યું, પછી બીજું લાવ્યો, ત્રીજું લાવ્યો, 10 માથાનું ફીણ કાઢવું, બોડીના બીજા પાર્ટને સાબુ લગાવો, 1.5 કલાકે નહીં બહાર નીકળે. હજી છાપું હાથમાં લઈને પછી બે ત્યાં પાછો મહારાજ બૂમ પડે, ચલો શેઠ લંચ તૈયાર છે, એટલે લંચ ખાવા બે. સવારના ચાન ખાખરા આપતા, બપોરે તો દાળ ભાત શાક રોટલી, બુધવારે હોય તો મગ બનાવડાયા હોય, રાયતા મરચાં શેકેલો તળેલો પાપડ કચુંબર. સવારના દાળ ભાત સવારના ચા ને ખાખરામાં એના ભૂકા નીકળી ગયેલા, તો સાહેબ લંચમાં શું થાય? દાળ ભાત વખતે તો સાઈડના માથા ઝોકે ચડ્યો, આમ કોળીઓ લઈને ચોથા માથા લઈ જાય ને તો ઝોકું આવે. કોળીઓ મોઢામાં છે કે આંખમાં જાય, દાળનો વગર આંખમાં જાય, આંખને લાઈ બળે. હવે આંખ કંઈ છૂટી નહોતી, માથા પેચવાળો નહોતો, ખોલીને ધોવા નાખી. એક આંખને લાઈ બળે તો આખો લબાચો લઈને જવું પડે. આંખ ઠંડી કરી, પાછો બેઠો, આ બાજુની આંખમાં ગયું. દાળ ભાતમાં 4-5 વાર ઊભા થવું પડે. પાપડ તો પડ્યો રે, મંદોદરી બગડે બળું શેકાવ છો ને ખાતા જ નહીં, લો કાલથી નહીં શેકવાની. જમીન ઊભા થયા પછી એમ થાય ચલો ચાલતો ચાલતો પાનના ગલ્લા આંટો મારી જાઉં. તો ચાલતો ચાલતો પાનની દુકાને જાય, કલકત્તી નવરત્ન કિમામ વાળું પાન ખાય, 10 રૂપિયાનું એક પાન. એ થોડું એક લેવાય, 10 લેવા પડે. ખવાની પત્તી એક ઝાટકે ગઈ, 10 લબોચામાં એક પાન ગાળી દીધું. સિગરેટ પીતો તો વિલ્સ કિંગ, એ દરેક મોઢામાં એક ગાળી દીધી. ધનાધન ધુમાડા શરૂ. પેલો ગલ્લાવાળો કહે કે રોજના ઘરા ખરા પણ આગા પીઓ યાર, બધો ધુમાડો મોઢા ઉપર આવે છે. હવે અહીંયા જેમ પેટ્રોલના ભાવ ગમે તેમ વધે છે, ત્યાં આગળ સિગરેટના ભાવ વધી ગયા. રાવણ પાનના ગલે જઈને કે આજે એક જ વિલ્સ છૂટી આલી દે અને 9 માથાને સાદી બીડી આલી દે 30 નંબર. રોજ આખું પેકેટ ના પોસાય. પાન મસાલા સિગરેટ ભાઈ ચાલતો ચાલતો ઘેર આવે, પછી એને એમ થાય લાવો થોડી વાર આડો પડું. હવે આડો તો પડી જ નાખે ને ચત્તા પાટ જ પડવું પડે. કે આ પડકે આડો પડે તો આ માથું ભોંયમાં જાય, આ પડકે પડે તો આ માથું ભોંયમાં જાય. એટલે ચેન પડે નહીં, પછી મંદોદરીને બૂમ પાડે. મંદોદરી માથું દુખે છે ને મંદોદરી વિક્સની બહેણી લઈને આવે. કયું દુખે છે? એટલે કે ચોથું. કઈ બાજુથી ચોથું કે નહીં? દુખતું આમથી ચોથું, પેલી આમથી ચોથે ચોંટે. માં દુખતું પડ્યું રહે, ના દુખતા 3 દુખતા થઈ જાય, અડધો કલાકે માથું જોડે, 20 મિનિટ બામ લગાવે, 15 મિનિટ પડ્યો રહે. ત્યાં પાછો મહારાજ બૂમ પડે, ચલો ડિનર તૈયાર છે, ખીચડી કઢી શાક ભાખરી. ડિનર ખાવા ઊભા થયા. સવારના ચા નાસ્તો કર્યો, બ્રશ કર્યું અને રાતના ડિનર હતું. એ બંને વચ્ચે સહેજ બી ટાઈમ હતો? સીતાજી પાછળ જવાનો એમની પાસે. ના આપણે કીધું રાવણ ખરાબ, રાવણ ખરાબ. પણ અહીંયા આ 2-3 નાના છોકરાઓ બેઠા છે સાહેબ, અહીં બેઠેલા બધાએ આપણે કબૂલ કરવું પડે કે આપણે આપણા જેવડા, આ ટેણિયા જેવડા આપણે હતા ને તો આટલા સ્માર્ટ નહોતા. કબૂલ કરવું પડે સાહેબ. અત્યારની જે જનરેશન છે સાહેબ, અત્યારના નાના છોકરાને જો ટીચર સ્કૂલમાં એમ કહે ને કે 5 ફ્રૂટના નામ લખ, તો પેલો તરત લખી નાખે 1 ચીકુ 4 કેળા. થઈ ગયા 5. ટીચરે ક્યાં કીધું જો કોલ ધ ફ્રૂટ શુડ બી ડિફરન્ટ? ટીચરના આર્ગ્યુમેન્ટ ના ચાલે. અને નાના છોકરા તો કેટલા સ્માર્ટ હોય છે. હમણાં 12 વર્ષનું છોકરું અમદાવાદમાં એના દાદા જોડે રોડ ઉપર નીકળેલું. રોડ ઉપર જતા હતા, દાદા કે હે 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 જલ્દી સંતાઈ જા, પેલા ઝાડ પાછળ જતો રહે, ઝાડ પાછળ સંતાઈ જા. છોકરો કે કેમ? સ્કૂલે નથી ગયો તું આજે? જો તારા ક્લાસ ટીચર સામે જ આવે છે ચાલતા ચાલતા, જોઈ જશે ને તો કાલ પનિશમેન્ટ આપશે. તો છોકરો ટેણીઓ કે એ દાદા તમે હંતાઈ જાઓ, તમે હંતાઈ જાઓ. કેમ? મેં સ્કૂલમાં ફોન કરીને એવું કીધું હતું કે મારા દાદા ગુજરી ગયા ને એટલે હું આજ નહીં આવે. આવા ટેણીઓ. અને જ્યારે નાનું છોકરું નાની ઉંમર બોલતું થઈ જાય ને તો આપણે બહુ કેરફુલ રહેવું પડે. ઘણી વાર બધાની વચ્ચે એવું પૂછી નાખે જવાબ આપવો ભારે પડી જાય. એક ઘરમાં પાર્ટી હતી, એક નાનું ટેણિયું જઈને કે મમ્મીને કે મમ્મી મમ્મી તું જુઠ્ઠું બહુ બોલે છે. મમ્મી કે એક લાફો મારીશ ને તો મોડું ફેરવી નાખીશ. હું કદાચ જુઠ્ઠું બોલી. કેમ મમ્મી તું કહે છે ને પરી આકાશમાં ઉડે? ક્યાં બેટા પરી આકાશમાં ઉડે? કે તો આપણી કામવાળી કેમ નહીં ઉડતી? આપણી કામવાળી ક્યાં પરી છે? કે ના મમ્મી તું ગઈકાલ માસી જોડે 2 કલાક બહાર ગઈ હતી ને તો પપ્પા આપણી કામવાળીને કે લે તું તો આજે કંઈ પરી જેવી લાગે. અને મમ્મી અમદાવાદની માથા ભારે. એમ કેમ તારા બાપુ એવું કહેતો કે હા તો કાલે એ ઉડશે. આજે કામ કરીને હિસાબ આલતો જો ઉડાડું બેટા. એટલે પરી તો કોઈ બી ઉડે ઉડે જ આવડવું જોઈએ. અને આ પ્રોગ્રામ ચાલુ થયો ત્યારથી અત્યાર સુધીમાં 1-2 વાર મોબાઈલ ફોનની ઘંટડીઓ વાગી.
આ મોબાઈલ ફોન જ્યારથી આવ્યો છે ને સાહેબ, ત્યાંથી પરણેલા પુરુષોની હાલત ખરાબ થઈ ગઈ. કારણ કે એની વાઈફ ફોન કરે ને તો એક જ સવાલ હોય, ક્યાં છો? અને આમાં તમે જૂઠું ના બોલ્યો, તમે કોઈક મંદિરમાં છું તો કે ઘંટ વગાડો, તમે કોઈ કાર ચલાવું છું તો કે ડિસ્ટર્બ ના કરે તો હોર્ન વગાડ પછી મૂકી દઈશ. હમણાં અમદાવાદમાં હસબન્ડ વાઈફને ઝઘડો થયો, પેલા વાઈફ એટલી બધી ગુસ્સામાં ગઈ, છૂટો મોબાઈલ એને વરને માર્યો. અને અત્યારે આવો નાનો નહીં, નોકિયા ઓલ્ડ મોડલ 5110 હાડી 700 ગ્રામનો પીસ, છૂટો પેલાના લમણામાં આવ્યો, ઢીમણું થઈ ગયું આવડું. હું ભાભી આ શું કરો? મને તમે શાંતિ રાખો, અમારી ઇનકમિંગ ફ્રી છે. બોલો, ઇનકમિંગ ફ્રીનો લાભ લીધો. પણ હું જ્યાં મારા પ્રોગ્રામમાં આજે અહીંયા આપણે બેઠા છો, બહેનો કદાચ ક્યાં છે ખબર નથી, પેલી બાજુ હશે, પણ થોડા ફેમિલી જોક્સ બી છે મારી પાસે. અત્યાર સુધીના બધા ફેમિલી જોક્સ બી હતા. અહીંયા જેટલા બેઠા છે પરણેલા હશે, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ. લગ્ન જીવન ગમે તેટલા વર્ષનું થયું હોય, દરેક બેઠેલા પતિએ એની વાઈફના મોઢેથી આ એક વાક્ય મિનિમમ એકવાર સાંભળેલું હોય જ. એ કયું વાક્ય છે ખબર છે? તમામાં સ્યાજ બુદ્ધિ નહીં. બોલો, આપણને આવું કે? અને એ જ પાછી પડોશમાં જઈને શું કહે ખબર છે? તમારા ભાઈ તો બહુ ભોળા. બોલો, બધા એમને છેતરી જ જાય. અલી પણ છેતરી જાય ને છેતરીની બોણી તારી બાએ કરી. તારી જોને મને પરણાઈને તારી બાત પહેલી છેતરી ગઈ. એ બધા છેતરી જ છે. પુરુષ તરીકે, વર તરીકે, પતિ તરીકે આપણે ગમે તેટલો ફાંકો રાખતા હોઈએ, સાહેબ પત્નીઓ ધાર્યું ઘરમાં એમનું જ કરે. એમના વરને પૂછવા કતર જ પૂછો, ક્યાં જો મંદિરમાં. પત્નીઓ ધાર્યું ઘરમાં એનું જ કરે, એમના પતિને પૂછવા કતર જ પૂછે. સાંજે થાકીને ઘેર આવો એટલે દરેક વાઈફનો પહેલો સવાલ, આ ડિનરમાં શું ખાવું છું? બોલ, તું કે બનાવું, શું ખાવું? આપણે કે શાક ને ભાખરી. ભૂલી ગયા, ગઈકાલ તો ખાધા હતા. રોજ રોજ ભાખરા પછી પેટમાં દુખે. ઓકે, મતલબ દાળ ઢોકળી બનાવી. છોકરાઓને ક્યાં ભાવે છે? છોકરાઓ ખાઈને ફેંકી દેવાનું. અને હવે એટલો ટાઈમ નથી બે માટે અલગ બનાવવાનો. બપોર ફોન કરે જ ન તો ટ્રાય કરે. બીજું કહો, હું તો પછી વઘારેલી ખીચડીને દહીં. દહીં તો મને ખીલની દવા ચાલે છે ને તો ના પાડી. પૂછે ખરી પણ આપણે કે ના. પછી આપણે કંટાળીને કે કહો કે તો તારે જે બનાવ બને તો કે ના, આમ તો મેં હોંડવાનું પલાળ્યું છે. હવે 2:30 વાગે ત્યાં હાંડવાનું પલાળ્યું છે તો 6:30 કરો મગજની નસ ખેંચે છે. પ્રોગ્રામ નક્કી જ હાંડવો બનવાનો છે. અને સાહેબ એ હાંડવો આટલો 250 ગ્રામ ના બનાવ્યો, એ 2.5 કિલોનો લડીને ગઠ્ઠો ઉતાર્યો હોય અને 4 દાડા ચોલા પાડીને હાંડવો તમને આપી દે. હાંડવોને દૂધના, હાંડવોને દહીંના, હાંડવોને છૂંદોના, હાંડવોને મોરબ્બો, 4 દાડા સુધી હાંડવો ખવડાવે. 5મે દાડા તમે થાકી ના આવો, 2 જ પીસ વધ્યા હોય. 5 દાડા હાંડવો કેવો થઈ ગયો હોય, એવો હુકો ભટ્ટ થઈ ગયા હોય 2 પીસ કે તમે નાવામાં સ્ક્રબર તરીકે કામ આપો. એ 2 પીસ બી ફેંકી ના દે. એ 2 પીસ બી ફેંકી ના દે. 5મે દાડા તો કે જો ખૂબ થાકીને આવ્યા છો, સરસ મસાલાવાળી ગરમ ચા બનાવું છું અને ચા સાથે એક નવી વેરાયટી ખવડાવું છું. મેં શું છે? મારી પોતાની રેસીપી છે. અરે પણ છે શું? હાંડવા સેન્ડવિચ. હું કે પછી શું છે? બોલો, કેટલા લકી છો તમે? બ્રેડની બી 2 સ્લાઇસ વધી છે અને હાંડવાના 2 પીસ વધ્યા છે. અને હાંડવો એટલો સુકાઈ ગયો છે કે બહાર નાખીશ ને તો ગાય બી નહીં ખાય. એટલે 2 બ્રેડની સ્લાઇસ ઉપર થોડું બટર અને ગ્રીન ચટણી લગાવી અને 2 પીસ આમ ખવાય એવા નથી એટલે મિક્સરમાં નાખીને ભૂકો કરી નાખીશ. એનો ભૂકો બ્રેડ ઉપર પાથરી દઈશ. આટલું જાડું લેયર કરી ઉપર બીજી સ્લાઇસ મૂકી 4 પીસ કરીને કેચઅપ સાથે ખાવું હોય તો કેચઅપ સાથે, અને તીખું ખાવું હોય તો ટબાસ્કો લાવી જવું. સાહેબ 2 હાંડવાના પીસ તમને હાંડવા સેન્ડવિચમાં આપી દે. આટલી તાકાત છે લોકોને. એટલે તો કીધું છે કે સ્ત્રી એક શક્તિ છે. આપણા ધર્મે કીધું છે, આપણા શાસ્ત્રે કીધું છે, સંત પુરુષે કીધું સ્ત્રી એક શક્તિ છે. હવે જો સ્ત્રી એક શક્તિ હોય તો પુરુષ કોણ છે? એ સન શક્તિ છે. મને જરા ટાઈમ લિમિટ આપશો? ક્યાં સુધી? 10 મિનિટ. સમય છે ને, સમય, ટાઈમ, જેને ઇંગ્લિશમાં તમે ટાઈમ કહો છો, ગુજરાતીમાં આપણે એને સમય કહીએ છીએ. અને ઘડિયાળમાં સમય ઘણીવાર બહુ દગો દે છે. એટલે તો ઘડિયાળમાં જે 2 હોય છે ને, મોટો હેન્ડ ને નાનો હેન્ડ, ઇંગ્લિશમાં એને કેવું કહે છે, ગુજરાતીમાં શું કહીએ છીએ એને? કાંટા. કાંટા, નાનો કાંટો ને મોટો કાંટો.
એટલા માટે જ આપણે કહીએ છીએ, ખબર છે કેટલા વાગ્યા? કે કાંટા આપણને વાગતા હોય, સમય ઘણીવાર દગો દેતો હોય. અને જ્યાં બહુ સરસ તમારા જેવો પ્રેક્ષકો હોય ને ત્યાં આગળ કાયમ એક વાત હું કરતો હોઉં છું. અને આ નાના બાળકો છે, કદાચ ગુજરાત એમ નહીં સમજતા હોય, પણ જે યંગસ્ટર બેઠા છે બધાને સમજ એવી વાત કરું છું કે આપણા ઘડતરમાં 3 સ, 3S, 3 ગુજરાતીમાં સ બહુ મહત્વના હોય છે. આમાંનું એક છે શિક્ષણ, પહેલું છે સંસ્કાર, બીજું છે શિક્ષણ અને ત્રીજું છે સોબત. આ 3 સથી શરૂ થાય છે. 3 અલગ અલગ જગ્યાથી આપણને મળે છે. સંસ્કાર મા બાપ આપે છે, શિક્ષણ સ્કૂલ કોલેજ આલે છે, અને સંસ્કાર માણસ ગમે ત્યાંથી, સોબત માણસ ગમે ત્યાંથી મેળવી લે છે. આ 3 વસ્તુઓ અલગ અલગ જગ્યાથી મળે છે. પણ 3 વસ્તુ એક જ જગ્યાથી મેળવવું હોય ને તો એ આ સંપ્રદાય છે, સ્વામિનારાયણ સંપ્રદાય. 3 જગ્યાએ જવાની જરૂર નથી. એક જ જગ્યાઓ તમને 3 સ મળી જશે. તમને ધર્મનું શિક્ષણ મળશે, સ્વામીજી પાસેથી સંસ્કાર મળશે અને હરિભક્તોની સોબત મળશે. એક જ જગ્યાથી તમને મળતો હોય તો. નરેન્દ્ર મોદી અત્યારે જે રીતે ગુજરાતમાં કામ કરી રહ્યા છે, તમે બધા એમને પ્રેમ કરો છો? હું બહુ પ્રેમ કરું છું. અને હમણાં રાહુલ ગાંધીને કેટલા વર્ષ થઈ ગયા? ઉંમર 42 વર્ષ થઈ ગઈ. એમના લગ્ન કેમ નથી થતા? ના, એમની માએ ઇલેક્શનમાં બોર્ડ મારેલા કે સોનિયા ગાંધી કો બહુમત દો. એ 5 વર્ષ પહેલા માએ મારેલા બોર્ડ હજી છોકરાને નડે છે બિચારા. લોકો અર્થનો અનર્થ કરી ગયા. પણ મારી જે આઈટમે મારી કેરિયર બનાવી છે, એક બહુ મજાની વાત કરું છું. હમણાં 75 વર્ષના કાકા 70 વર્ષની કાકીને લઈને રેસ્ટોરન્ટમાં જમવા ગયા. 50 જણા બેઠા હતા. મૈસૂર મસાલા ઢોસો મંગાવ્યો. કાકો 50 જણા દેખતા કાકીને કે હની મૈસૂર મસાલા છે, જલ્દી ખા, આ સહેજ બી ઠંડો પડી જશે, ચોપડ થઈ જશે. અને ડાર્લિંગ, અહીંના જેવો સંભાતો કોઈ જગ્યાએ નહીં મળે. અને સ્વીટ હાર્ટ, આઈસ્ક્રીમ ખાવા આપણે બહાર જવું છે, અને લવ જલ્દી કર. તો ચોથા ટેબલ એક કપલ બેઠેલું કે આપણે લગ્નને 4 વર્ષ થયા, આપણે ખાનગીમાં નથી બોલી શકતા. કાકા બધાને દેખતા કાકીને હની સ્વીટ હાર્ટ ડાર્લિંગ કહે છે. લાવો કાકાને મળીએ. તો બોલો હસબન્ડ કે કાકી ખાય છે ત્યાં સુધી ના જવાય, કાકીને ખાઈ લેવા દે. હવે કાકી ઉઠીને હાથ ધોવા ગઈ. પેલા 2 જણે જઈને કાકાના પગલા, કાકા ધન્ય છે તમને, શું પ્રેમ છે તમને કાકી માટે. કેમ? બધાને દેખતા તમે કાકીને હની સ્વીટ હાર્ટ ડાર્લિંગ લવ કહો છો. કાકા કે જો ડોશી નથી એટલે સાચું કહું, 15 વર્ષથી એનું નામ ભૂલી ગયો. હવે પૂછું ખાલી તારું નામ શું? ઘરમાં મોટી બબાલ થાય. અને અહીંયા આજે આટલા ગુજરાતી બેઠા છો, મોટાભાગના કચ્છી હશો. અમે અહીંયા લગ્નમાં કેટલાય ગુજરાતીઓ છે સાહેબ. 10,000 ગુજરાતીઓમાંથી, 10,000 માણસોના ટોળામાંથી ગુજરાતીને શોધી કાઢો તો કેવી રીતે શોધાય ખબર છે? થેન્ક યુ પછી હોં બોલે ને એ ગુજરાતી જ હોય. થેન્ક યુ હા. અને કોલંબસ જેણે અમેરિકા શોધ્યું, એ જો ગુજરાતી હોત ને તો અમેરિકા ના શોધ્યું. કે ઘેરથી નીકળતા જ બૈરી લોહી પીવે. ક્યાં જાઓ છો? ક્યારે આવવાના? બીજું કોણ આવે છે? મન કેમ નથી લઈ જતા? ત્યાં કોને ત્યાં રહેવાના? ત્યાં શું ખાશો? થેપલાન છોદો બાંધી આલું. પેલો ચાવી ફેંકે કે જવું જ નહીં માજા, જવું તો આ બધી બબાલ. પણ અમેરિકા અને લંડન આવવાનો અત્યારે ઇન્ડિયામાં એટલા લોકોનો ક્રેઝ છે, લોકો ગમે તેવા પગલાં ભરીને આવે છે ત્યાં આગળ. હમણાં છોકરો શિકાગોમાં રહે, છોકરાનો બહુ શિકાગોમાં રહે, એની ડોટર એટલે એની બેન એ ડિટ્રોઇટમાં રહે. પણ ડોસી ગુજરાતના એક નાના ગામમાં પડી રહેલા. તો છોકરાને થયું કે હવે તો ઘર મોટું લઈ લીધું છે, મમ્મી પપ્પાને એકવાર બોલાવીએ. એટલે સ્પોન્સર લેટર મોકલી આપ્યો અને વિઝિટર વિઝામાં કાકા કાકી આવી ગયા. 2.5 મહિનામાં ડોશીમાં પાછા જતા રહ્યા. છીકણીની ડબ્બી ખલાસ થઈ ગઈ. પોપર ચાપ છીકણી પટેલ બ્રધર્સમાં મળે નહીં. હાંજ પડે પછી ડોશીઓ ભેગી થઈને રામધૂન ગાઈને ભજન ગાઈને એવું બધું અમેરિકામાં થાય. એટલે ડોશીમાં ગોટ ઓફ સેટ, કેમ બેક ટુ ઇન્ડિયા.
આયા એટલે એમની બધી બહેનપણી ભેગી હા હા બર્યું ગંગાબા અમેરિકા જઈ આવ્યા, લાવો જય સ્વામિનારાયણ કહી આવીએ, વાતો જ કરીએ આપણે, હું ભરીએ જ ખરા બધું અમેરિકાનું. તેમની બધી બહેનપણીઓ આવી, ગંગાબા જય સ્વામિનારાયણ, અમેરિકા ફરી આવ્યા, છોકરો બહુ બધા કેમ છે, અને અમેરિકાની કંઈ વાત તો કરો, અમે તો કોઈ દાડો ગયા નહીં, પણ તમે વાત તો કરો છોકરાનું ઘર કેવું ને બધું. 2.5 મહિના માજીએ ત્યાં ગામડામાં, ત્યાં અમેરિકામાં જોઈ લેની વાત, ગામડામાં એમની બહેનપણીઓને ઘરે બોન મારા છોકરાનું ઘર જોયું હોય ને તો મોટું દહીં, આગળ બગીચો પાછળ બગીચો અને મય આવડા ગુલાબ થાય, પણ કોઈ પડોશીનો છોકરો તોડે નહીં, કોઈ બકરું ખાય નહીં, ખરી પડે પણ હારા કોઈ અડે નહીં. અને મારું બેટું બધું ઓટોમેટિક, હું હાજરમાં છોકરો ગાડી લઈને ઘેર આવે ને ત્યાં ગાડીમાં બેઠો કે ડબ્બીમાંથી ચોંપ દબાવે, તે એની મેરે પેલું બોયણું ખુલે ગેરેજનું, પાછી મય ગાડી મેલીને ચોંપ દબાવે ને તો બોયણું નેચે પડે. અને ઘરમાં બધું ઓટોમેટિક, ઉંદરો પકડવાના પોંજરા આવે છે ને એમાં જ મારા રોયા ખાવાનું ગરમ મેળવે, માઇક્રોવેવ. અને બધું નાહવા માટે પાણીની ચકલીઓ કેટલી, એક બાથરૂમમાં 5-5, 6-6 ચકલીઓ ટેપ. હું તો ન્યુયોર્ક ગઈ હતી ને મારી ભોણી અંશાન, ત્યાં એના બાથરૂમમાં જો ને ત્યાં અંશાની નાવાની ચકલી જુદી, ચંદ્રકાંતની નાવાની ચકલી જુદી. પર ચકલી ઉપર હોટ અને કોલ્ડનો H અને C જોયા ને ત્યાં મને કે Hમાં અંશા નાતી હશે અને Cમાં ચંદ્રકાંત નાતો હશે. આ તો જે માજી પાછા એની વાત છે, હમણાં જતા હતા ઇમિગ્રેશન ઉપર જતા હતા કાયમ માટે, તો બધી બહેનપણી બર્યું ગંગાબા અમેરિકા જાય છે, લાવ જય સ્વામિનારાયણ કહી આવીએ, બર્યું પાછા આવે ના આવે, અને આવે તારે આપણે જીવતા હોઈએ ના હોઈએ, ના આવે તારે બર્યું મળી આવીએ. આવીને બેઠા ને કે ગંગાબા જય સ્વામિનારાયણ અમેરિકા જાવ છો, છોકરાને વહુને બધામાં જય સ્વામિનારાયણ કહેજો અને તબિયતનું ધ્યાન રાખજો. અમે તો અમેરિકા ગયા નહીં, પણ બધા ગામડા આવે ને અમેરિકાથી બધા વાતો કરો કે બર્યું અમેરિકામાં તો બહુ ઠંડી પડે, તમને જ પાછો શરદીનો કોઠો છે, બધું લઈને જજો. ડોશી મને છેલ્લી ઘડી પેલી વિક્સની ડબ્બી યાદ આવી, પતરાની ડબ્બી આવે છે ને ચપટી ગોળ, એ ડબ્બી લઈ અને એ બ્લાઉઝની ખિસ્સું હતું ને અંદર એમાં ભરાઈ દીધી. એર ઇન્ડિયામાં બેસી ગયા, ન્યુયોર્ક ન્યૂ જર્સી ઉતર્યા, કસ્ટમ ઇમિગ્રેશન પતી ગયું, બેગેજ ક્લેમ કરી લીધું, પછી ડોમેસ્ટિક ફ્લાઇટમાં એમને ક્લિવલેન્ડ એમના છોકરાને ત્યાં જવાનું હતું, એટલે ટર્મિનલ બદલાવ્યું એટલે સિક્યુરિટી પેનલમાંથી ફરી નીકળવાનું થયું. પતરાની ડબ્બી ભરાયેલી હતી, જીવા નીકળે એટલે તરત અવાજ આવે ટો 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 ટો. એટલે સિક્યુરિટી વાળા ડોશીમાં એક બાજુ લીધે પૂછ્યું, વોય વોટ ઇઝ ધેટ? અમારી ગામડાની ભાષામાં બોલ્યા બોમ્બ. બામની જગ્યાએ બોમ્બ બોલ્યા, આખા એરપોર્ટની સિક્યુરિટી ઉતરી ગઈ. અમદાવાદમાં મારી અમે કાકા રહે છે, લગભગ 65-ની ઉંમર થઈ ગઈ હશે, મારી જોડે ઘરની બહાર નીકળ્યા, બહાર નીકળીને એક સરસ મજાના ઝાડ ઉપર ચડી ગયા. હું આ ઉંમર ડોહન ઝાડ ઉપર શું કામ છે? હા, નથી આંબાનું ઝાડ કે નથી આ પતંગની સિઝન કે કોઈનો પતંગ હલવાયો હોય. હું નીચે ઊભો જોઉં કે શું કરે છે. તો કાકાએ ચકલીનો મળો હતો ને કાગડાના માળામાં કહો, કાગડાનો માળો કબૂતરના માળામાં, કબૂતરનો સમડીના માળામાં, અડધો કલાકે ઝાડ ઉપરથી નીચે. મેં કહું કાકા આ ઉંમર આ બધું શું કર? મકમમાં ઠકુટ મેલ. ગઈકાલ મંદિરમાં એક મહારાજ મળેલા, એણે કીધું તું 60 વર્ષ પછી હવારમાં 4-5 માળા ફેરવજે. મારી આ હાસ્ય કલાકારની કેરિયર બનાવી છે એ વાત મારે આજે તમને ખાસ સંભળાવી છે કે જે આ મારી આ આઈટમથી મને બહુ પ્રસિદ્ધિ મળી અને પ્રગતિ થઈ. કે અમદાવાદમાં એક જગ્યાએ લગ્ન હતા, જાન બારગામથી આવવાની આવી ગયેલી છોકરી માયરામાં બેસી ગઈ, છોકરો સ્વામીને બેસી ગયો, છોકરીના મા બાપ તૈયાર થઈ ગયા, બધી તૈયારી અપ ટુ ડેટ થઈ ગઈ, પણ ગોર મહારાજ દેખાય નહીં. છોકરીના બાપનું ટેન્શન વધી ગયું કે લગ્નમાં ગોર મહારાજના બેન્ડવાળા ના આવે તો સહનાવાળો બોલાવી લઈએ, કે ગોરમાં આવે તો ચાલે જ નહીં. હસ્તામાં કોણ કરે છે? મુહૂર્ત બોલે છે, ચોગડો બોલે છે, છોકરીના બાપનું બીપી વધી ગયું. પણ એક જણા સરસ સજેશન કહો, વડીલ તમે ખોટલા કરો છો, ગોર મહારાજ ના મળે તો કંઈ નહીં, જાતો કહો બ્રાહ્મણો પકડી લાવો. બ્રાહ્મણો એટલે 2 શ્લોક તો આવડતા હોય ને સંસ્કૃતના, 2 શ્લોક બોલીને મુહૂર્તનો ટાઈમ સાચવી દે, હસ્તમેળાપ કરે છે, પતી ગયું. આમાં છે શું? પેલો કહે છેલ્લી ઘડીએ બ્રાહ્મણ ક્યાંથી લાવો? એક છોકરો કહે કે મારો એક ભાઈબંધ છે, એ જાતે બ્રાહ્મણ છે, પણ પાનનો ગલ્લો જ હાલે, એટલે ગમે તેનો ગલ્લો હાલે લઈએ ને યાર. પેલા પાનના થડાવાળાને પકડી લાયા. છોકરીને મા બાપ ઉપર ભાઈ તું પાનવાળાનો વાંધો નથી, લેંગો જોબો કાથા ચૂના ડાગવાળા ના ચાલે, અબોટ્યું પહેરી લે.
એને લેંગો જોબો કાઢીને પિત્તાંબર પહેરાયું. આ પાનોળો પિત્તાંબર પહેરે, લેંગો જોબો પહેરે, પેન્ટ બુસ્કોટ પહેરે, સફારી સૂટ પહેરવાનું કામ શું હોય? એ 24 કલાકમાંથી 12 કલાક એના પાનના થડે ગલ્લે બેસતો હોય. એ કલકત્તી બનાવશે, ખારા અને મીઠા પાન લગાવતો હોય. 120 દેશી તમોકોના માવા મસાલા પડીકીને ફાંકી બનાવતો હોય. સિગરેટના પાકેટને બીડીની ગળી વેચતો હોય. એવાના માથા પર જિંદગીમાં પહેલી વાર લગ્નની જવાબદારી આવી. અને જ્યારે એના લગ્નની વિધિ કરાઈ તો વચ્ચે વચ્ચેની પાનની દુકાન યાદ આવી. એમાં વિધિમાં બધું પાનનું બોલવા માંડી ગયો. હવે લગ્નની વિધિ અહીં બેઠેલા બધાએ જોયેલી છે. લગ્નની વિધિની પાછળના લોજિક ખબર? વરઘોડો નીકળે છે ત્યારે વરરાજાની નાની બહેન ઓલી મીઠાની ગાંગડીઓ નાની ટબુડીમાં કે વાટકીમાં રૂમાલમાં બાંધીને ભાઈના માથા પર મંડી પડે છે, ટેણી ટેણી ટેણી. અને બહેનોને પૂછે કે શું કરે છે? કે લૂણ ઉતારે છે. આ લૂણ ઉતારીની વિધિની પાછળનું લોજિક કોઈને ખબર છે? આ નાની બહેન જ કરે છે. વરઘોડામાં 150 દિવસો માણસ છે, બધાને દેખતા બેન ભાઈના નથી કહી શકતી, એટલે ઈશારાથી જે જો ભાઈલા હજી તું લગ્ન કરવા જાય છે ને આવી નાની ઘંટડી વાગે છે, ટેણી ટેણી. તો પૈણીને ઊભો થશે, પછી મોટા ઘંટ વાગસા માથા ઢાણા. છોકરો ને છોકરી સામસામે બેઠા છે, મા બાપ સામેની જો પાનવાળો મારા જાય છે, વિધિ કરાવે છે. ઓમ શસ્ત્રીના પોખરથી જવા હા ભાઈ જમણા હાથના પકડો, બેન ભાઈના જમણા હાથમાં થોડી શેકેલી સોપરી નાખો, થોડી કાચી સોપરી નાખો, દેશી તમાકુ નાખો, 32 નાખો, કિમામ નાખો, ચૂનો ચાટી મસાલો મછળી મહારાજને આપી દો. ઓમ સત્યમ કીધું જવા હા બીજો મસાલો તમે બનાવો, એ મસાલો તમે ખાઓ. ઓમ સત્યમ કીધું જવા હા એક પિચકારી બેની બાવો પર મારો. ઓમ સત્યમ કીધું જવા હા એક પિચકારી બેના બાપો પર મારો. ઓમ સત્યમ કીધું જવા હા બેનની બાને બાપાના કપાળ ઉપર કિમામના ચાંદલા કરી ઉપર મુસ્કી દાણા ચોટાડો. ઓમ સત્યમ કીધું જવા હા અગરબત્તીની બડી કો કાઢો, અગરબત્તી ના તો વ્હીલ્સ કિંગનું પાકીટ દડો. એક મને આપો, એક તમે પીઓ, એક બેના બાપાને ધુમાડાના ગોટે ગોટા. ઓમ સત્યમ કીધું જવા હા ભાઈ ચોમડા એટલામાં કરો, બેન ચોમડા એટલામાં કરો, બેન ભાઈનો હાથ પકડો, બે બેનનો હાથ પકડો. હાથ પકડવાનો કે દબાવવાનો નહીં, છોડી દે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.